અઠવાડિયે પહેલાં 25-27 રૂપિયા હતા સારી ડુંગળીના, સ્ટેબલ હતા. પણ હમણાં છેલ્લા એક વીકથી એ તમામ રાજ્યમાં અમુક વરસાદ વધારે અને અમુક જે રાજ્યમાં નવી આવે એ હજી આવેલ ન હોય અને નાસિક જે કેન્દ્ર મોટું હોય તો તમામને નાસિક ડુંગળી પૂરી પાડતા ત્યાં પણ સ્ટોક ઓછા જોવા મળેલ હોય, જેથી કરીને આ તંગી સર્જાઈ છે. આગામી દિવસોમાં વરસાદનું અફરાતફરી રહે તો આગળની પરિસ્થિતિ ભાવ વધારો પણ જોવા મળે. અત્યારે નાસિકથી આપણે દરરોજ 2-3 ગાડી આવે, બાકી લોકલ 3-4 હજાર કટા હોય છે. આગામી દિવસોમાં વરસાદ ને બીજા રાજ્યો ઉપર આધાર રહે તો વરસાદ છે કેવો છે, નવો પાક આવે એ ઉપર આધાર રહેશે. મારું નામ રાજેશ પારેખ છે. ભાવ વધારામાં જોયો તો સાહેબ, જોવો તો કિલે 10 રૂપિયા છે, જે બહુ જાજુ ન કહી શકાય. પહેલાં અમે 10 રૂપિયાથી 30 રૂપિયા વેચતા, જે અત્યારે 10 રૂપિયાથી 40-45 રૂપિયા ગયા છે. એનું રીઝન છે માલ નબળા પડ્યા છે અને વરસાદ ખેંચાણો છે, તો એના હિસાબે નવો માલ છે એ આવશે, એ થોડો લેટ આવશે. દિવાળીની આજુબાજુ દર સાલ નોરતા ઉપર આવતો, આ વખતે અમે માનીએ છીએ કે દિવાળી પછી આવશે. મોસ્ટ ઓફ અત્યારે 100 કિલોમીટરની આજુબાજુ, જેમ કે વાંકાનેર છે, કાલાવડ છે, ભાયાવદર છે, ઉપલેટા છે, ત્યાંથી બધેથી ડુંગળી આવે છે. અને ડુંગળી અત્યારે એ લોકોના સ્ટોક પણ 20 રૂપિયાના કરેલા હોય, એની માટે ભાડા ખર્ચા વજન ઘાટી એ બધું ગણો તો 30-35ની તો એ લોકોને પડતર થાય છે. તો કદાચ એ વેચાય છે 40-45માં, જે 5-10 રૂપિયા એ લોકો કમાય છે. ના, એવું નથી, રીસ્ટોકના હિસાબે નથી, આ વરસાદ ખેંચાણો એના હિસાબે જ છે. બાકી રીસ્ટોકમાં તો શું છે, માલ નબળા પડ્યા છે, અમુકના ઘણાને નુકસાન જાય છે. સ્ટોક કર્યા હોવા છતાં આ ભાવમાં વેચે છે ને તોય નુકસાન, કારણ કે 50% માલ ફેંકી દેવાનો થાય છે. આ વાતાવરણ અનુકૂળ નથી એવું, જેને સ્ટોક કર્યા છે એના માલ પણ બગડ્યા છે. આજે સારો માલ અમે 45 રૂપિયાની કિલો હોલસેલમાં વેચેલ છે.